અટકાયત ના કરાય, એનું સન્માન કરી લેવું જોઈએ, એનું સન્માન અને પછી ત્યાં એનાઉન્સમેન્ટ કરવું જોઈએ રાઘવજી પટેલ થી માંડીને બીજા જે કોઈ સહકારી ક્ષેત્રનો હવાલો લઈને કૃષિ કે સહકારીનો ફરતા હોય ને, કે હવેથી તમામ માર્કેટિંગ યાર્ડોમાં સરકારના 5 પ્રતિનિધિ કે એવા કોઈ પણ માણસો બેસશે અને ટેકાના ભાવથી 1 પૈસો પણ હેઠો કોઈ ખરીદશે તો ઠામ માન નાખશું, મજા કરો જાઓ. તો આ સરકાર ઉપડે નહીં ને, અને આ વિરોધ પક્ષની હવા નીકળી જાય, ધરપકડ થાય એ પણ એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે. એનો જે લક્ષ્યાંક જે છે એ તો તમે ગમે એ કરો, એ તો જીતેલા જ પડે, સમજી લો. જે કઈ નુકસાન છે એ સરકારને છે. તો આપણે તો સુઝાવ આપ્યો એઝ એ જર્નાલિસ્ટ, પત્રકાર તરીકે તટસ્થ ભાવે કે ભાઈ સાહેબ તમારામાં બુદ્ધિ કેમ નથી, લાઠીચાર્જ કરો, ખેડૂતોને પકડીને આમ કરો, એટલે કેટલાકને મારશો તમે? એ લાઠી તો અંગ્રેજોની ખૂટી ગઈ, તોપના ગોળાએ ખૂટી ગયા. મહાત્મા ગાંધી કીધું ગેટ આઉટ ફ્રોમ હિયર, અને ભારત છોડવું પડ્યું. તો તમે કઈ વાડીના મૂળા, તે શું હાલી મળ્યા છો? તમે લાઠી મારશો તો શું તમે એમ માનો છો કે ખેડૂત લાઠી ખાઈને ભૂલી જાય અને પછી તમારા હપ્તા 2 તમારા ક્યાંક કિસાન સન્માન યોજનામાં આપી દો એટલે હું પાછી લાઠીના 16 છે રૂંજાઈ જાય એમ કહો છો? કુત્તે કી મોત મારે જાઓગે. જે દિવસે ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે. જેથી જનતા જાગી ગઈ સાહેબ, નેપાળ ને બાંગ્લાદેશ વાળી ભલે આ લોકો કે વિપક્ષો ભડકાવે છે, ભડકાવે તળું, તમે કરો છો જેવું તો શું થાય? તમને બુદ્ધિ કેમ નથી? આ ખેડૂત છે કોણ છે? આમ તો તમે બહુ કિસાનોના મસીહાની વાતો કર્યા કરો છો. હમણાં 2 દી પહેલા વડાપ્રધાન વળી પાછી રિપીટ કરી 48,000 કરોડની યોજના કિસાનો માટે. એટલે ભાઈ તમે એમને બટકા નાખો, આ તમે જે આ કાગા રોડ છે એ બંધ કરાવો ને. આ અત્યારે કેવો ગફલો ચાલે છે તમને બધાને ખબર છે. આ તો આપણે આપણા મોઢે બોલીએ એટલે સરકાર આપણને કહે કે તમે ઉશ્કેરો છો, પણ હરામ ખાઈ આવ તમે બોલતા નથી એટલે મારે બોલવું પડે. તમારે બોલવું જોઈએ, તમે કઈ અજાણા નથી, તમે બિલકુલ જાણો છો, પણ તમે એમ કહો અમને ઠોલી ખાવા દો. મળદા ગીધડા જે છે મળદાને ઠોલી ખાય એમ તમે અમને ઠોલી ખાવા દો, તમે બોલો માં. એટલે કે તમારા મંજીરા વાદક છીએ, શું કામ ન બોલીએ? પત્રકારનો ધર્મ શું છે? સત્યમેવ જયતે, ઠાહીએ ચડાવી ગયો તમે, તમારી તાકાત હોય તો. મહાત્મા ગાંધીની અડધી જિંદગી જેલમાં ગઈ હતી. હવે અમે તો કઈ અમારું તો કાગડો ઓળખતો નથી, તો શું ફેર પડે અમે ક્યાં છીએ ને ક્યાં નહીં? તે કરીને વિપક્ષને, ખાસ કરીને બોલકા વિપક્ષને, આમ આદમી પાર્ટી છે એ ખતરનાક બોલકી પાર્ટી છે. કોંગ્રેસ જેવી બી ટીમ, ભાજપની બી ટીમ કે ખામોશ નથી. પક્ષનું કામ શું હોય? સૌથી પહેલો જનતાનો ફેવર કરી લેવાની ને શાસક પક્ષને ભીડમાં મૂકવાનો. હવે તમે ઉતાર્યા ને આમ આદમી પાર્ટી જાગી ગઈ તો એના ફળ તો એ ભોગવે કે ન ભોગવે? એટલે તમે એક તો તમારે કઈ કરવું નથી વિપક્ષ તરીકે, અને પછી એમ કેવું કે આમ આદમી પાર્ટી આની એ ટીમ ને આની બી ટીમ ને. એટલે ભાઈ એ બી ની પત્રખાંડોમાં તમે અહીંયા કોંગ્રેસ જે કહે છે રાહુલ ગાંધી કે અમુક લોકો જે છે કોંગ્રેસના એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે. એટલે આપણો પ્રશ્ન તમારી કોંગ્રેસની એ ટીમ છે ખરી કે? તો બી ટીમ ની વાત કરો. એ ટીમ ક્યાં લ્યો? અત્યારે તો ન મેદાને જંગ હોવી જોઈએ. આ એ ટીમ બી ટીમ કઈ નહીં, હંધાય મામા માસી નથી ને કોઈમાં કઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં. હાથે કરીને વાવાઝોડા અને વાયવા એટલે હવે વંટોળિયા લણે છે સરકાર. તો તમે આ ચલાવ્યું અત્યાર સુધી, ઈ પાપની કોઈ સજા નહીં. આ તો તમારા પગ હેઠે રેલો આવ્યો એટલે તમે ફાટી પડ્યા, નહીં તો તમે ઓછી માયા નથી. પણ અટાણ સુધી જેણે આ ખેડૂતોને લૂંટ્યા કડદા પ્રથામાં, એનું તમે શું કરી લીધું એ તમે મને કયો. અત્યારે તમે જાણો મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ ગણાય ને, આમ આદમી તો હજી ઉગું થઈ રહી છે, એની તો વાવણી થઈ છે, લણની ક્યાં છે? કોંગ્રેસ તો ઘટાટોપ છે. જૂની એની સંસ્થા પોતાની જાતને કે છે તો જંગલના ઝાડવાને ડિઝાઇન થોડી કરવાની હોય, ઈ કોઈ દી ઉખડે? ઈ તો જામેલા ગણાય. તો કોંગ્રેસને તો સાપ સૂંઘી ગયો હોય એમ અત્યારે ખામોશ નથી દેખાતી. ક્યાંય એનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે ભાઈ બોટાદમાં જે રીતે કિસાનોની સામે જુલ્મ થઈ રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી પણ એના માટે લડી લેશે કે વગેરે વગેરે, એવું કાંઈ સાંભળ્યું એક લીટી પણ ક્યાંય? તો આ વિપક્ષને હું ધોઈ પીવો? તમે વિપક્ષને લાયક એ ન રહ્યો એ તો ગજબ ન કહેવાય. અને ઈ છોડી દો કે આમ આદમી પાર્ટીને જશ મળે છે, પણ એ તો તમારા પાઇપે ને. હવે એમાં આમ આદમી પાર્ટીએ નેતૃત્વ લીધું એટલે એ કઈ ખેડૂત કોઈ મટી નથી જતા ને. હજારોની સંખ્યામાં જે ખેડૂત છે ને એની પીડા જે છે એનું નેતૃત્વ કોની પાસે છે એના આધારે પીડા થોડી નક્કી થશે. પીડા તો પીડા હોતી હે. તો તમને ભારતીય જનતા પાર્ટીને પણ એ તો બુદ્ધિનો છાંટો નથી કે કિસાન સંઘ તમારું છે કે નહીં? તમારી પાંખ તો છે.
તો કિસાન સંઘને મોકલો મેદાનમાં કે ઈ તમારી લડત લડે. હવે ઈ તો મામા માસીના છે બધા, એને તો અત્યારે દેખાવું નથી, ખાલી જસ લેવું હોય ત્યારે આવે છે. તો સવાલ એ છે કે રણનીતિક દ્રષ્ટિએ કહું તો પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટમાં છે અત્યારે. અને એક પછી એક એવી ભૂલ કરતા જાય છે, જેમ આપણે આ શર્ટનું એક બટન ઊંધું દેવાય અને બધા બટન ઊંધા દેવાય, એમ એક પછી એક એવી ભૂલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. આપણને દયા આવે, તરસ આવે એની ઉપર કે આનું પોલિટિકલી કોઈ બેકગ્રાઉન્ડ કે આની કોઈ થિંક ટેન્ક નામની ચીજ છે કે કેમ. કીધું આજે રિપીટ કહું, જો સરકારમાં ક્યાંક સહિષ્ણુતા જેવી ચીજ હોય ને, સાંભળવાની ટેવ હોય તો સત્ય. કારણ કે સીધે સીધો આક્ષેપ આપી દેવો કે જગદીશભાઈ તો ગોપાલભાઈના પૈસા ખાઈને એનું માર્કેટિંગ કરે, તો હવે ભોગવો તમે તમારા, બીજું હું. હવે અમારા તમે અમને રંગે હાથ પકડીને ફાંહીએ ચડાવી દેજો, તમે તમારે જાઓ. પણ તમે આપણું પેટમાં અનાજ જવા જોઈએ ને, એટલો તો ભગવાન આપણને શેઠિયાએ પગાર આપી દીધો છે. કાંઈ જોતું નથી કે સરકારમાં બુદ્ધિ નથી. બુદ્ધિ નથી શબ્દ ભલે ને કડવો લાગે, પણ હું તમને બીજા લોકો શું કે વિવેક બુદ્ધિથી કામ લેવું જોઈએ. આ ગુજરાતી તો એક જ, કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવે રહીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. પણ વાત તો ઈનો ઈ ને, વાત મૂળ ઈ જ છે. ટૂંકમાં આમ ને આમ. પણ મેં ગઈકાલે કીધું કે સરકારમાં બુદ્ધિ એટલા માટે નથી હોવાનું માનવું જોઈએ કે સરકારે શું કરવું જોઈએ. પેલી વાત, રાજુ કરપડાનું સન્માન કરી લેવું જોઈએ. જો સાંભળો, જો રાજનીતિ કોને કહેવાય કે રાજુ કરપડાનું સન્માન, કે ધન્ય હો ભાઈ કે તમે અમારી આંખ ખોલી કે અહીંયા ખેડૂતોનું આવું શોષણ થાય છે, એનો તમે ઉજાગર કર્યો, ખુલાસો કર્યો. તમને આભાર. તમે ભલે આમ આદમીના હો કે કોંગ્રેસના હો, કે છે તો આપણા ને ના તો છો ને, કોઈ કરાચીના તો છો નહીં. તો પેલી વાત તો તમે કયા પક્ષમાંથી છોડી દો, તમે ખેડૂતના દીકરા છો, ઝુંઝારું છો, લડાયક છો, સારા માણસ છો, ખેડૂતના હિતમાં બોલો છો અને સરકારના પણ હિતમાં છે. તમે આ ગધેડો કર્યો તો અમને ખબર પડી ને કે અમારી અહીંયા હેઠે કેવું હાલે છે. તો સારું કર્યું કે હવે આ આગ જે બોટાદની આગ છે એ આખા ગુજરાતમાં પ્રવર્તે અને હાહાકાર મચી જાય, એના કરતા બોટાદથી જ બૂચ મારી દેવાય. જો સરકારમાં બુદ્ધિ નથી, પેલી વાત તો ઈ. નહીતર રાજુ કરપડાને કિસાન નેતા બનતા અટકાવી શકે, જો પોલિટિકલી વાત કરું છું, બુદ્ધિ વધતો. પણ ઉલટાના અત્યારે શું કરે છે ખબર છે, એ રાજુ કરપડાને હાથે કરીને હાવજ જેવા બનાવી રહ્યા છે. એની અટકાયત કરવી, એને બુદ્ધિપૂર્વક એને ત્યાં નજરકેદ જેવું રાખવું, સહાનુભૂતિનું મોજું અત્યારે એવું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડની બાજુ અત્યારે પણ ત્યાં 1000-2000 માણસો છે અને આવતીકાલે તથાકથિત મહાપંચાયત છે, તો ત્યાં 5000 થી વધુ ખેડૂતો એકત્રિત થશે એવું અત્યારે ધરણા છે. હું મારી ઓફિસે, ઘરેથી ઓફિસે આવ્યો, મને 15-20 જગ્યાએથી ફોન આવ્યો. તળાજાથી ફોન આવ્યો, મહુવાથી ફોન આવ્યો, માણાવદરથી ફોન આવ્યો, વિસાવદરથી ફોન આવ્યો, સુરેન્દ્રનગરથી ફોન આવ્યો, અમરેલી જાફરાબાદથી ફોન આવ્યા કે સાહેબ તમે જો આવો તો મજા આવશે, પણ અમે લોકો તો જવાના છીએ 8-10 ગાડીઓ ભરીને. બોલો. એટલે તમે હાથે કરીને, તમારે ખરેખર અટકાયત કરવી જોઈતી હતી. સરકારે અટકાયત એની કરી, જે કડદો કરે એની અટકાયત કરવાની જરૂર હતી. ખેડૂતોના માલનો કડદો કરીને જે લોકો એને લૂંટી રહ્યા છે એની અટકાયત કરવાની જરૂર હતી. અને પાછું એમ કહેવાની જરૂર હતી કે હવે આ રાજુભાઈને પણ ધન્યવાદ છે કે એને આ મુદ્દો ઉપાડ્યો, હાલો અમારા ધ્યાનમાં મૂક્યો, પણ અમે આજથી 5 માણસોને દરેક માર્કેટિંગ યાર્ડમાં મૂકી દઈએ છીએ કે એ લોકો આવી રીતે કોઈ પણ ખેડૂતને કોઈ છેતરે તો હવે ન છેતરે એની વ્યવસ્થા કરશે. એમ કરીને સઢમાંથી હવા કાઢી નાખી હોત તો થાત. અને રાજુભાઈનો આભાર માની લેવાની જરૂર હતી. ભાઈ ધન્ય હો કે એ વ્યક્તિ ભલે એ બાજુના છે ને એ વિપક્ષમાં છે એની ભૂલી જાઓ, પણ એક માણસે જનૂનતાપૂર્વક લડી લીધા. અમારી પણ આંખું ખોલી, કારણ કે સરકાર બહુ મોટી છે ને બધું ખબર ન હોય તો અમને ખ્યાલ આવે. આવું નાટક જેને કહું છું એ કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી પોલિટિકલી પણ એને પ્લસ પોઈન્ટ કર્યો હોત. અમુક બાબતોના રેણ નથી હોતા, એને કરે છૂટકો છે. તમે 2 દોરા તૂટી જાય પછી એને સાંધો તો ગાંઠ તો રહી જાય, દોરા જેવો દોરો ન રહીએ, ગાંઠ રહી જાય. એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એવડી મોટી તિરાડ પડી ગઈ હતી કે જેની કોઈ સીમા નહીં. પાયાના લોકો જે છે એની અવગણના અને શિખર ઉપર જે દેખાતા હતા એની બધાની તમે જુઓ તો અછોવાના એવું થવા માંડ્યું હતું. એટલે શોકેસના પૂતળાની વેલ્યુ વધુ થઈ ગઈ ને અંદરનો સારો માલ હતો ગોડાઉનમાં એની 0, એ ટાઈપની વાત હતી. નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ તો પાયો છું.
એટલે એવા જે પાયામાં લોકો હતા ભારતીય જનતા પાર્ટીના, જે નીચે દટાયેલા છે, જેની આધારે ભારતીય જનતા પાર્ટી અડગ રહી શકી છે, એની અવહેલના બહુ થઈ. અને ચાંદીની કે સોનાની ચમચી સાથે જન્મેલા લોકો જે છે ભારતીય જનતા પાર્ટીમાં, એ અત્યારે સંગઠનથી માંડીને સરકાર સુધીમાં શીર્ષ સ્થાને છે. જેને ભોગ બહુ નથી આપ્યો, લાભ બહુ લીધો. હવે સેટેલાઇટ કે છે કે તમે માંડવી નથી વાવી, ને કૃષિ મંત્રી કે 66 લાખ ટન મેટ્રિક લાખ ઉત્પાદન થયું. હવે મશીન કે નહીં વાવી જ નથી, તો આ ઉત્પાદન ક્યાંથી થયું? હવે ઈ જે ટેકનિકલ એરર છે તો સરકારનો ડખો ને. તો સરકારે શું કરવું જોઈએ કે ભાઈ ઠીક છે, મશીનની જગ્યાએ છે, પણ આપણે તમારી પાસે ગ્રામ સેવક છે, તલાટી મંત્રી છે, મહેસૂલી અધિકારી છે, બાગાયતી અધિકારી છે, ખેતીવાડી અધિકારી છે, આ બધાને શું મંજીરા રાખવા વગાડવા પેદા રાખ્યા છે? એને ન એની પાસેથી વિગત લઈ લેવી જોઈએ. હવે જયારે આગ લાગી ત્યારે તમે કૂવો ખોદો છો. ઓલા માંડવી વેચવા આવ્યા ત્યારે તમે રજીસ્ટ્રેશન કરો, તમારું પોર્ટલ ના પાડે નહીં તમે માંડવી વાવી જ નથી. એટલે પણ માંડવી, અરે વાવી, હું કહું ન વાવી કે લઈને તો માંડવી આવે છે કે બીજું કઈ તમને માંડવી લખાવે અને તમને હેરડી આપી જવાના હોય, તેમ થાય કે તમે માંડવીના પૈસા લઈ ગયા અને અમને તો હેરડી જમા કરાવી, તો ઠીક છે. એમ તમને કંઈક બીજું આપી જવાનો હોય, ડોડા આપી જવાનો હોય મકાઈના, કે બાજરાના ડુંડા આપી જવાના હોય, ચણા વટાણા આપી જવાના, તો ઠીક છે. તમને ભલે લખાવે છે તો મગફળી કે બીજું કઈ. હવે ઈ પોતાની જાતને ખેડૂત નેતા હોવાનું, કૃષિ પુત્ર હોવાનું કહેનારા સરકાર હવે કેવા ઉલ્લુ બનાવે છે. એને કીધું કે 10% ખેડૂતો ખોટા છે, મગફળી નથી છતાં દેવા આવ્યા છે. પણ કાકા, દહીં તો માંડવી જાય છે બીજું કઈ? હાલો ની, જે હોય તો તમારે પેલા જ નક્કી કરવું જોઈએ. આ તમારી ભૂલને કારણે જ ખેડૂતો, છટકબારી શું છે? કાયદામાં ઢીલ છે તો જ છટકબારી છે ને. બે ઘડી માની લો કે ખેડૂતોએ સમથિંગ કંઈક ખોટું કર્યું, પણ એવું નથી. 10% ગામે ગામ 70-80% કિસાનોને આવી નોટિસ મોકલવામાં આવી છે કે તમારો મેળ નહીં પડે. આ એવડું મોટું ષડયંત્ર છે જેની કોઈ સીમા નહીં. કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી 1400-1500 રૂપિયે, હવે નથી લેવું. હવે આ મગફળી આ પોર્ટલ ના પાડી દે, કૃષિ પોર્ટલ ના પાડી દે, એટલે ખેડૂત શું કરે? એ બધો ટેમ્પો ભરીને ક્યાં લઈ જાય? એની પાસે તો એટલી જગ્યા નથી કે સાચવી શકે. જગ્યા હોય તો પણ સાચવી શકાય એમ ન. વ્યવહાર સાચવવા કે માંડવી સાચવવી, દીકરા દીકરીના લગ્ન કરવા, પરદેશ મોકલવા કે ભણવા હારી સ્કૂલ કોલેજમાં મોકલવા, થોડુંક મકાન બનાવવું કે કોકના ઉછીના લીધા એને દઈ દેવા, કે માંડવી હાલવી રાખવી. એટલે એને માંડવી દીધા વગર છૂટકો નહીં. પછી શું થાય છે? પછી ઓલા વચેટિયા પ્રગટે, એને આ જ મોકાની રાહમાં હોય. જેમ ગીધડા કોઈ મળદું પડે એની રાહમાં હોય ને, હાલો ટોચી ખાઈએ. એમ આજે એક જમાત છે, વચેટિયાઓની જમાત. એ લોકોને ખબર હોય ટેકનિકલ એરર, આમાં 2 દી જાય તો કાફી છે, આપણે કમાઈ લેવું. આ એક બહુ મોટી દ્વિધા છે. જે સરકાર હવે આવા બહાનાબાજી કરે છે, કમનસીબે એ બધા જ કિસાન પુત્રો છે. પાછળ એવો દાવો કરે અમે ખેડૂત છીએ, અને ખેડૂત છે ખરા. રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, ઈ સહિતનું અડધું પડધું પ્રધાનમંડળ જે છે એની જમીન છે, ખેડૂત છે, ખેતી કરેલી છે. તો ખરેખર તો એને આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ કે માણસની આરે મશીનની જેમ કામ લેવાય નહીં, અથવા મશીનના ઈશારે માણસ ન ચાલે. માણસને ઈચ્છા હોય એવું મશીન પાસે કરાવવું જોઈએ. આમ તો અત્યારે શું થયું? કૃષિ મંત્રીએ આજથી અમુક સમય પહેલા ફાકા ફોજદારી કરતા એમ કીધું કે આ વખતે ગુજરાતમાં 22.10 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું. આ છે મોટી મોટી કરવી હોય ને ત્યારે શું થાય એનું કહું, અને પછી કેવા બધા ફસકી જાય છે. કર્યું 66 લાખ મેટ્રિક ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું. બોલો, આ 2 આંકડા સરકારના છે, ગુજરાત સરકારના. એમાં એકેય મારો તમારો આંકડો છે નહીં. તો મને હવે આ સરકારી તંત્ર શું કે છે ખેડૂતોને SMS થ્રુ, તમે મગફળી અમને ટેકાના ભાવે વેચવા આવ્યા છો, પણ તમે ખોટા છો, તમે મગફળી વાવી જ નથી. એટલે હાલે. પ્રશ્ન ઈ છે. તો પેલા તમે જે 22.10 લાખ હેક્ટરમાં મગફળી વાવી, ઈ કયા આધારે બોલ્યા? એ તમે કઈ કહેશો? એ આંકડો તમારો જ છે, ખેડૂતોએ તો કીધું નથી. તમે કયા આધારે એ આંકડો બહાર પાડ્યો કે 22.10 લાખ હેક્ટરમાં મગફળી વાવવામાં આવી છે? અને તમે કયા આધારે ઈ પણ કહી દીધું કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું?
હવે આ આંકડા તમે ને તમે બોલો છો તો વાયવા વગર ઉગી ગયું એમનેમ. હવે સેટેલાઇટ ના પાડે તો સેટેલાઇટમાં ખામી કહેવાય ને. એક ડોક્ટર છે ને, ડોક્ટર, એને મારા તમારા જેવાના હૃદય ઉપર સ્ટેથોસ્કોપ મૂક્યું આમ, અને એને કીધું ભાઈ તમે ગુજરી ગયા છો. એટલે ઓલો કે બહુ કરી ભાઈ તમે, આ હું જીવું છું, તમારી યારે વાત કરું છું અને ગુજરી ગયા. અરે કે ભાઈ તમે ગુજરી ગયા છો, હું ક્લિનિકલી કહું છું, હું ભણેલો ગણેલો છું, કોઈ આલ્યો માલ્યો નથી, મારી પાસે આટલી MD સુધી ભણેલો છું અને હું 100% ખાતરી સાથે કહું તમે ગુજરી ગયા. અરે કે તમારી યારે વાત કરું છું, તમને કઈ સમજાતું નથી? ગુજરી ગયો તો હું બોલું ખરો તમને? તો કે હું ભણ્યો એ ખોટું છે? અરે આ તો કે ગજબ કહેવાય. પછી દર્દીએ જોયું, એણે કીધું ડોક્ટરને આ સ્ટેથોસ્કોપના ભૂંગળા કાનમાં તો ઘોકાવો તો તમને હૃદય, કે તમારા હૃદયના થડકા ક્યાં આવે, પણ થડકા આમાં ઘોકાવો તો થાય કે એમનેમ? હા, કૃષિ મંત્રીથી માંડીને આ બધાનું એવું છે. જગદીશ વિશ્વકર્માની સામે 3 મુખ્ય પડકાર છે. નંબર 1, CR પાટીલ જેવી મિકેનિઝમ. બીજો, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે ખાઈ પેદા થઈ છે નવી જૂનીની, ગામડામાં કેવા નવી કોઈને પત્ની 2 હોય, નવી જૂનીના, અને જે ડખા છે એવા ભાજપમાં અત્યારે ચાલે છે નવી જૂનીના ડખા. અને એથી પછી નંબર 3 આવે છે કે ગોપાલ ઇટાલિયાનું પ્રાગટ્ય. ગુજરાતના વિરોધ પક્ષના ઇતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હોય કે જેમાં એક વ્યક્તિની જીત એ આખા રાજ્યને મેટર કરતી હોય. નહીતર એક માણસ જીતો વિસાવદરમાં કોઈ ફરક નહીં. અલબત્તા એમ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના બીજા 5-7 ધારાસભ્યો તો હજી છે બજારમાં, નથી એવું નથી, એ ચૂંટાણા જ છે. તો એની 5-7 કે 10 જણા છે, એની પણ એટલી વેલ્યુ કે ઉહાપો નથી થયો જેટલો ગોપાલ ઇટાલિયાનો થઈ રહ્યો છે. કારણ ગોપાલ ઇટાલિયા ઉગતો સૂરજ છે. અને જે લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અવહેલનાને કારણે હાસ્યમાં ધકેલાયેલા છે, એને એમ છે કે આપણને બેસવાની ડાળ મળી. જગદીશભાઈ વિશ્વકર્મા સામે ગોપાલ ઇટાલિયાની તથાકથિત ઊભી થઈ રહેલી આંધીને ખાળવાનો છે. હવે આ 3 પડકાર જે છે એ જગદીશ વિશ્વકર્મા તો જ પાર પાડી શકવાના જો એને પૂર્ણપણે સત્તા મળે તો સમજ્યા. કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી વ્યવસ્થા થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયા જેવું એક પરિબળ એ બજારમાં છે. તો પણ એટલું તો ચોક્કસ કહેવામાં આવ્યું હોય કે તમારે સરકાર બચાવી રાખવી પડશે બહુમતીથી. 2 ટાર્ગેટ. એટલે મેં તમને કીધું કે 3 જે મુખ્ય મુશ્કેલીઓ, પડકાર જેને કહી શકાય. ત્રીજો પડકાર, ગોપાલ ઇટાલિયા જેવું પરિબળ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારને બરકરાર રાખવી. આ 3 જે છે એના પડકાર છે. ધારાસભ્યોએ પત્રો લખ્યા ને, અધિકારી અમારું માનતા નથી, માનતા, ડૂબી મરો. માનતા નથી તો ગજબ ન કહેવાય? એટલે તમે 2-5 લાખ લોકોના પ્રતિનિધિ છે, તમારું ધારાસભ્યને કોઈ ભોજ્યોભાઈ માનતું ન હોય તો શેના તમે ધારાસભ્ય? તમારી નબળાઈ ન કહેવાય? સૌથી મોટો પડકાર જેને કહી શકાય એ પહેલી વખત ઉભો થવા જઈ રહ્યો છે. કારણ કે શંકરસિંહે બગાવત તો શંકરસિંહે કરી હતી, સમજી લ્યો. પણ ઈ શું હતી? એને વાંધો પડ્યો એટલે બગાવત હતી, પ્રજા માટે નહોતી. કેશુભાઈ પટેલે પણ બગાવત કરી હતી, એને વાંધો પડ્યો તો એટલે કરી હતી. સુરેશભાઈ મહેતાએ બગાવત કરી, એને વાંધો પડ્યો એટલે એને પડી. ટૂંકમાં ભાઈ ઝડફિયાને પણ આવું હતું તો એને વાંધો પડ્યો એટલે એ લોકોએ બગાવત કરી. અત્યારે બધા ગાય જેવા થઈને બેહી ગયા કે નહીં પાછા? ગાડે બેહી મીંડા ગીત ગાવા નરેન્દ્ર મોદીના. ગાય છે ને, તો બધાને ખબર છે કે આ બધા બટકણા હતા, ચીનના માલ જેવા, ચીની પ્રોડક્ટ જેવા. એની કઈ બહુ મજબૂતાઈ નથી. ગોપાલ ઇટાલિયા એમાં જરા જુદો તરી આવે ઘટના છે. અત્યારે જે છે ઉગતા સુરજ જેવી વાતો છે. લોકો એને અભિષેક એટલા માટે કરી રહ્યા છે કારણ કે એ અત્યારે અજવાળું પાથરી રહ્યા છે આશાનું. હવે સંભવ છે કે ગોપાલ જે રીતે વિસ્તરી રહ્યા છે ને અત્યારે ચાલી રહ્યું છે કમઠાણેનું, તો અનેકો એવા ચહેરા છે જે ઈચ્છે છે કે જો ભાજપ કે કોંગ્રેસ અમને અમારા કદ પ્રમાણે પદ ન આપે તો આપણે નથી રમતા. તો ગોપાલભાઈ જિંદાબાદ. એટલે તેલની ધાર જોઈને બેઠા છે કોંગ્રેસમાં પણ અને ભાજપમાં પણ. કંદોઈને મીઠાઈ ન ભાવે એવી રીતે આ જે અસાંસ્કૃતિક, જેને લોકો અર્વાચીન કહે છે, હું એને અસાંસ્કૃતિક કહીશ કારણ કે નેરા કમર્શિયલ હોય છે. એમાં તમામ તામ જામ જે છે એમાં નફો રળવાની એક કેન્દ્રમાં વાત હોય, નફો રળવાની. આમ તમે જુઓ ને, ખરેખર જોવા જાવ તો ખબર પડે. વચ્ચે છે ને કેમેરા વાળા ઉભા હોય શૂટિંગ કરવા વિડીયોનું, અને ફરતે શું હોય ખબર છે?
ફરતે બધાના બૂટ પડ્યા હોય એટલે આ તો જોડાને ફરતે રાસ રમે છે. એટલે જ ક્યાંથી મળે? જોડા જ મળે ને. વાયરા ન વળે હારા. હવે આ જે વળોટ વળવી રહ્યો છે ટૂંકમાં કે અલ્ટ્રા મોડર્ન આયોજનો, એટલે તમે જો 10,000 ને 1,00,000 ડિજિટલ અવાજ વાળા બધા સ્ટીરિયો બીડિયો મૂક્યા હોય ને, આંખોમાં રોશની તમને છે, તમારી આંખની કીકી જે છે એ પણ ફાટી જાય ને એટલી હદે તમારી બધી એવી રોશની એમાં હોય છે કે તમને ડિસ્કોથેકમાં તમે નાચતા હોય એવું લાગે. અને પ્લેબેક સિંગિંગ પણ એવું જ, એમાં પાછા 2-3 ગરબા જ માતાજીના હરખા હોય, પછી પાછું ફિલ્મી ઢાળ ઉપડે એટલે ઠેઠ પૂરું થાય ત્યાં સુધી. અને આ રાસલીલા તો કાન ગોપીના રાસલીલા જેવું પવિત્ર પાવન હોય તો આ પર્વ દીપી ઉઠે. તમે બધા આપણે જે દર્શકોથી માંડીને ખેલૈયાઓ સુધી એમાં ક્યાંય પવિત્રતાનો ભાવ નહીં. દરેક એકબીજાને આંજી દેવા માટે થઈને નાચતા કૂદતા હોય એવું લાગે. જેટલી પણ એમાં યુવતીઓ નાચે એમ થાય કે હું ક્યારે પ્રિન્સેસ નો એવોર્ડ જીતી જાઉં, યુવકને લાગે હું પ્રિન્સ નો જીતી જાઉં. અલ્ટ્રા મોડર્ન જેટલા આયોજનો થાય છે, મોટા મોટા ડોમ બનાવીને પાસ સિસ્ટમ, 5,000 નો પાસ, 10,000 નો પાસ, તમે જુઓ. હવે એ બધા જે આયોજનો થાય છે એમાં જે લોકો રમવા આવે છે એ તમારે ક્યાંય એવું ન માનવું કે સ્વયંભૂ ને એ ન્યુટ્રલ વ્યક્તિ, એટલો તો હાવ ઇન્ડિવિજ્યુઅલ છે એવું નહીં, એના ગ્રુપ હોય. દાંડિયા ક્લાસીસ જે ચલાવે છે આ જો આખે આખું મેકેનિઝમ છે, બહુ સમજવા જેવું. દાંડિયા ક્લાસીસ જે ચલાવતા હોય ને એની ત્યાં 500-700 જણા શીખવા આવે, છોકરા છોકરીઓ. કોઈ જરૂરિયાત નથી ભલા માણસ, તમારે 9 દી માતાજીની આરાધના કરવી. હવે એમાં ક્લાસિકલ શીખવું હું ને એમાં સ્ટેપ્સ ને ફલાણું ને ઢીકણું. મોડર્ન આયોજનો જે છે નૈરા કમર્શિયલ હોય છે, એને ને ભક્તિને કાંઈ લેવા દેવા નહીં. માતાજી સાઈડમાં હોય, વીવીઆઈપી કેન્દ્રમાં હોય, નેતાઓ આવે, પ્રધાનો આવે, પત્રકારો આવે, બીજા કોઈ સેલિબ્રિટીઝ આવે, કોઈ ફલાણા આવે, બસ એને હાર તોરા ને એમાં હું સીન સપાટા કે ભાઈ ફલાણા ભાઈ નેતા અમારી ત્યાં આવી ગયા, ઢીકણાભાઈ કલાકાર અમારી ત્યાં, પણ અમારી ત્યાં આવી ગયા એમ. એટલે લોકો છે ને તીડના ટોળાની જેમ એમાં પડે, સેલિબ્રિટીઝો આવે એટલે આમ ને તેમને છાપાઓમાં એનું પછી ચમકે, કારણ કે આ બધી સેલિબ્રિટી હોય, ન્યૂઝ આઇટમ હોય, એના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં હોય, એટલે તમારે મારે લીધે છૂટકો. ભગવાન કરે ને નોરતામાં જે પોલીસને શક્તિ મળી એવી આજીવન ટકી દે. જાણ ખાતર આવા અનેકો કિસ્સા છે જેની હજી આવી કોઈ કૌવત પોલીસે દાખવું નથી. તમને કેટલાક દાખલા આપું કે આવા બધા કેસમાં પોલીસ ઉપર હુમલા થયા છે છતાંય તંત્ર એનું કાંઈ ઉખાડી શક્યું નથી. 2012માં જુનાગઢમાં કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો થયો તો કોર્ટે હુમલાખોરને બુટલેગર હતો એની સજા કરી. પોલીસ તંત્ર તરફથી કઈ તારીખ બે તારીખ સિવાય કઈ થયું નતું. 28મી માર્ચ 2013 એમાં રાજકોટમાં કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હતી, એક બુટલેગરે કરી હતી. એનું પણ પોલીસે કોઈ એન્કાઉન્ટર ટૂંકમાં હું વાત કરું છું એન્કાઉન્ટર એનું થયું નથી. 12મી ડિસેમ્બર 2021 ભરૂચમાં એક બુટલેગરે પોલીસ ઉપર હુમલો કરેલો, પોલીસ તંત્ર ઉપર કાંઈ થયું નહીં. 28મી જાન્યુઆરી 2022 અમદાવાદમાં પોલીસ ઉપર હુમલો થયો, પોલીસને દોડાવીને બુટલેગરે માર્યા, પોલીસને દોડાવીને. બોલો, 22ની વાત છે. 14મી માર્ચ 2023 ગીર સોમનાથ, એમાં બુટલેગરે 3 પોલીસ કર્મચારી હતા ને આખા ઘેરી વળ્યા, 4 બુટલેગરો, 3 પોલીસને ભયંકર જીવલેણ હુમલો કર્યો, માર્યો. એ બધું કેસ કબાડ આવેલા પણ એનું કઈ થયું નથી. 7મી ઓગસ્ટ 2023 અમદાવાદના સાબરમતીમાં એક વોન્ટેડ નિલેશ નામનો બુટલેગર હતો, એને છોડાવવા માટે 70 લોકોના ટોળાએ પોલીસને ઘેરી લીધા અને તલવારના લાકડીથી મારીને કાઢી મૂક્યા. એ કેસ કબાડા હાલે છે, એન્કાઉન્ટર થયું નથી. 26મી જૂન 2023 નાની મારડ રાજકોટ અને નાની મારડમાં એક મહિલા પોલીસ અધિકારી ઉપર પણ હુમલો થયો તો, બુટલેગરની જ વાત કરું છું, કાંઈ થયું નથી, એનો કેસ એની રીતે હાલે. 5મી નવેમ્બર 2024 સુરેન્દ્રનગરના દસાડામાં એક પીએસઆઈ જાવેદ પઠાણ, એને તો મૃત્યુ થઈ ગયું. બોલો, મારી નાખ્યો, જાવેદ પઠાણને મારી નાખ્યો તો પણ એનું એન્કાઉન્ટર નથી થયું, એના અડ્ડા હજી હાલે છે. જેને મારી નાખ્યો એ બુટલેગરના અડ્ડા ચાલુ છે, પોલીસે છે ને અડ્ડા છે ને મરી ગયા ઓલા ભાઈ જે શહીદ થઈ ગયા. હવે એને જે વળતર મેળવ્યું જવા દો, પણ કઈ એન્કાઉન્ટર જેવું થયું નથી. અને 21મી જૂન 2020 ના રોજ બનાસકાંઠામાં
પોલીસની ટીમ જયારે બુટલેગરોને પકડવા ગઈ તો સામેથી લોકોએ બોટલો એટલે ખાલી કાચની બોટલનો એટલો બધો વરસાદ કર્યો કે બધા લોહિયાળ થઈ ગયા અને પોલીસે ભાગવું પડ્યું. આ મેં ખાલી બુટલેગરોની યાદી તમને જણાવી છે, પણ ગુજરાતમાં એવા અનેકો કિસ્સા હતા. હું તમને આપણા પેલા નોરતા અગાઉના એક દિવસની વાત કરું. ગોધરામાં 10 વર્ષની એક દીકરી ઉપર એક શ્રમિકે જે પછી વડોદરાથી પકડાવાનો છે દુષ્કર્મ કર્યું, બરાબર, પકડી લીધો પોલીસે વડોદરાથી. પણ આપણે જે ન્યાય જે વધ થવો જોઈએ ટૂંકમાં, કારણ કે અપરાધ તો જધન્ય છે, એમાં તો આટલા આક્રોશ પછી કે સૌરાષ્ટ્રની તાસીર શું છે કહું બધું કહું. હું તો પીએચડી છું એમાં. છોડો યાર આ બધા નાટક. જુઓ, ડોક્ટર દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, આ ધારાસભ્યમાં ગ્રુપિઝમ છે, એમાંય પાછું સમજ્યા જેવું છે. પણ હવે એ બધું છોડીએ, મૂળ વાત એ છે, તમે ભીહમાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી મોઢું બતાવવાને લાયક ન રહી, પ્રજાની વચાળે લોકો મંડ્યા થૂ થૂ કરવા, એટલે તમે લોકો તાબડતોબ ગાંધીનગર ઉપડ્યા, ગૃહમંત્રીશ્રીને મળ્યા અને ફ્લેક્સિબલ કરી નાખ્યો કાયદો. હવે આપણે ફિલ્મમાં ડાયલોગ સાંભળ્યો હતો કે હમ જહાં ખડે રહેતે હૈ લાઈન વहीं से शुरू होती है. અહીંયા એવું થઈ ગયું, ભારતીય જનતા પાર્ટી જૈસે ચાહતે હૈ વૈસે ही कानून हो जाता है. પેલા કાયદો કઠોર, અહીંયા ડીસીપી થી માંડીને ટ્રાફિકના વડા બધા શું કે ના ના ગમે એમ થાય, તમારે તો આ પહેરવું જ પડશે, એ આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ, તમારું માથું છે. લા મારું માથું છે, તમને કાંઈ આટલી બધી ચિંતા? માથું મારું છે, 100% તમારી વાત તો સાચી જ છે, પાછું એમાં ખોટું નથી. પણ માથું બચી જાય, મારો હાથ કિંમતી નથી, મારો પગ કિંમતી નથી, તો હવે કાલથી એક કામ કરો, એમાંય બાંધી દો વાહડા બધા, તો અમે પૂતળાની જેમ નીકળીએ. એટલે તમારા રોડના ઠેકાણા નથી, તમારો ટ્રાફિક મેનેજમેન્ટના ઠેકાણા નથી, તમારું પેટ્રોલિંગ નથી, દુનિયા ફાવે એમ ગાડી હકાવે જાય છે, એમાં સિગ્નલના ઠેકાણા નથી, તો તમે ઈ બધું સુધારવાને બદલે 500 રૂપિયા લાવો તમે. આપણે તો શું છે, આમ સવારે ઉઠીને તુક્કો કોઈને હુજે એટલે કાલથી વટ હુકમની જેમ જ લાગુ પડી જાય. પરદેશમાં આવું નથી. જીએસટી તો દુનિયાના અનેક દેશોમાં છે, પણ પેલા 1 વર્ષ સુધી ગ્રાહક જાગૃતિ અભિયાન ચાલે, લોકોના જનમાનસમાં ઠહેકાવી દે કે અમે જે કાયદો લાવવા જઈ રહ્યા છીએ ખોટો નથી, તમારા હિતમાં છે. છતાંય તમને કઈ વાંધા વચકાય તો કયો, એટલે અમને સુધારવાની ખબર પડે. પછી કાયદો લાગુ પડે એટલે લોકો ફોલો કરે, એનો વિરોધ ન કરે. આપણે ત્યાં શું છે, આપની જાણ ખાતર હેલ્મેટ ફરજિયાત 2008 થી છે, આજથી નહીં. જયારે અદાલતની જ વાત હોય તો 2008 થી છે હેલ્મેટ ફરજિયાત. પણ આપણે જ્યાં તંત્રને શું છે, આઈડિયાના હુમલા આવે, આઈડિયાના હુમલા અથવા તો સહાનુભૂતિના હુમલા આવે. 1-2 વર્ષ થાય એટલે જગદીશભાઈ નું માથું બહુ કિંમતી છે, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. પછી આવો ડખો થાય તો ગોળ્યું. હવે અત્યારે આજે શું થયું, આજે ગુલાબની પાખડી આપે છે રાજકોટમાં, ઈનો ઈ પોલીસ વાળા જે કાલ દંડા લઈને ઉભા હતા અને ચલણની બુક લઈને ઉભા હતા, 500 ને 1000 રૂપિયા લઈ વાળા, કાલ તો કે લોઢે લાકડે નહીં મૂકીએ, હેલ્મેટ તો પહેરવું જ પડશે. આશીષભાઈ એને મારો થોડો ઘણો પરિચય આપ્યો કે ભાઈ આ જગદીશભાઈ છે, આપડા કાઠિયાવાડી છે અને અમારા મિત્ર છે, આમ તેમ. એને કે બોલો મને મળવા બોલાવો, અને કે મોદી સાહેબ તમને મળવા માંગે છે એમ. મને ફોન આવ્યો કે ભાઈ મોદી સીએમ સાહેબ તમને મળવા માંગે છે, તો તમે કાલે સેજ વહેલા આવજો. હું તમારા રૂટીન ટાઈમ પ્રમાણે ગયો તો ખરો, થોડો વહેલો જવાની કોશિશ કર્યું. એવું કે અમે હિતેશભાઈ પંડ્યાની ઓફિસમાં બેઠા, ચા પાણી બગાવ્યું ને એને મને કીધું કે હમણાં તમને સીએમ સાહેબ બોલાવે. કાંઈ વાંધો નહીં, બ્લેક કમાન્ડો આવ્યો છે ના. મને કે ભાઈ મિસ્ટર મહેતા કોણ છે? મેં જી સર હું, કે સાહેબ સીએમ સાહેબ તમને બોલાવે છે, વેઇટ કરે છે એમ. એટલે મેં મારા હાથમાં ચા હતી એટલે મેં કીધું ભાઈ હું ચા પાણી પી લઉં, પછી આવું છું હમણાં, પ્લીઝ 1-2 મિનિટ એમ. હવે ચા પીવામાં થોડીક અમારે હિતેશભાઈ ને વાતચીત થઈ એટલે થોડીક 5-1 મિનિટનો ગાળો, એટલે વળી પાછા એ આવ્યા એટલે એને કીધું ભાઈ મિસ્ટર મહેતા, મેં કીધું જી 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 આવો આવું. અરે કે સાહેબ સીએમ સાહેબ કે બોલાવે, તમે ચા પાણી કે જલ્દી કરો આમ. એટલે મેં એને કીધું કે જુઓ ભાઈ, સીએમ સાહેબ મને બોલાવે છે, હું સીએમ સાહેબ ને નથી બોલાવતો. એટલે કામ એને છે, મળવું એને છે, તો પછી થોડીક હવની શરતો રાખો. કીધું ચા પીને આવું છું હું, ઈગો ક્લેશ નથી, પણ કમસે કમ ચા પી લે ભલામણ. નહીં તો થયું, હવે બીજાને કયો મળી જાય, આપણે કઈ કામ તો હતું નહીં. તો એને તો ત્યાં જે કીધું હોય તે. પણ પછી હું ગયો તો દરવાજો ખોલી, કમિંગ સર.
આવું મેં કીધું. તે બિલકુલ નાની ઓફિસ હતી અને નરેન્દ્ર મોદી અત્યારે જે એનું વિશ્વ સ્વરૂપ કે વિરાટ સ્વરૂપ આપણે જોઈએ છીએ એવું હતું નહીં. હજી એવો કળી હતા, ફૂલ નતા થયા. તો નરેન્દ્ર મોદીએ કીધું કમિંગ સર, એટલે મને કે અરે અરે આવો આવો જગદીશ ચંદ્ર. એમાં આ એની ખાસિયત કહું છું. એ શું કરે, કોઈ પણ વ્યક્તિને મળે તો એની પેલા થોડીક એની કુંડલી કાઢવી લે. હવે એ આવો આવો જગદીશ ચંદ્ર કે એટલે જાણે આપણે તો હું પોળીને બજાર હાંકડી, ઓહો નરેન્દ્ર મોદી નામથી ઓળખે. પણ મને એની ખબર હતી એટલે મને કઈ બહુ ઓલું ન થયું કે ભાઈ આ બુદ્ધિશાળી માણસ છે, કેલ્ક્યુલેટેડ છે, એક રાજનીતિજ્ઞમાં જે હોવા જોઈએ તમામ ગુણ છે. એટલે એને મારી કુંડલી કઢાવી લીધી હોય એટલે નામથી બોલાવે એમાં કઈ મારે બહુ ફૂલાઈને ફાળકો થઈ જવાની જરૂર નથી. એટલે મેં કીધું જી જી નમસ્કાર સર, નમસ્કાર. ઈશ્વરની કૃપા. એટલે એને મને કીધું કે શું? એટલે મેં કીધું કે કેવળ ઈશ્વર કૃપા. શું એટલે? બીજા કોઈની કૃપા નહીં એમ. એટલે એ બુદ્ધિશાળી તો એને શું કર્યું, બાજુમાં પ્રસાદ પડ્યો તો લઈને મારા હાથમાં આપીને કે લ્યો જગદીશભાઈ, આ ઈશ્વરની કૃપા કહેવાય કે નહીં? મેં કીધું 100% ઈશ્વરની કૃપા જ કહેવાય, ધન્ય હો. મને કે સાહેબ તમે હવે જગદીશભાઈ, આપણે દરવાજા બધા પત્રકારો માટે ખુલ્લા હોય છે અને તમે ગમે ત્યારે વેલકમ આવી શકો છો, આમ તેમ. અને આપણે એ બાને ઓળખાણ થઈ ગઈ વગેરે વગેરે. મેં ત્યારે પણ જે વાત કરી આજે ઊભી છે ને કહું છું, મેં એને કીધું સાહેબ આમાં એવું છે, કાંઈ કોઈ દરવાજા હરામ બરોબર ખુલ્લા હોય તો, લ્યો આ શબ્દ કહું છું હો તમને, એમાં કઈ ફેરફાર નથી. કોઈ દરવાજા કાંઈ ખુલ્લા બુલા હોતા નથી. હું સંદેશમાં છું એટલે તમે મને સંદેશ, એટલે ટૂંકમાં મીડિયા કહો એટલે અમે તમને બોલાવીએ છીએ, સમજી લ્યો. આમાં લાગણી બાગણી જેવી કોઈ વાત છે નહીં. એટલે મને કે તમે તો બહુ કરી. મેં કીધું તો મને કે તો તમારી દ્રષ્ટિએ તો બહુ કરી, કે શું લાગણીની વ્યાખ્યા શું? એટલે ત્યારે મેં જે વાત કરી હતી, હવે અત્યારે જો કે એનો પુરાવો કોઈ નહીં હોય તો કોઈ એમ કે ભાઈ તમે ગમે એમ બોલો, એ જુદી વાત છે. પણ ઈશ્વરની સાક્ષી એ વાત કરું, મેં નરેન્દ્ર મોદીને એમ કીધું કે સાહેબ લાગણી એનું નામ કહેવાય કે આજે તું એક બહુ મોટા મીડિયા ગ્રુપમાં છું, સંદેશમાં છું, બરાબર? તો કે હા. ન કરે નારાયણ ને કાલ અમને કોઈ કાઢી મૂકે કે આ તો ખાનગી નોકરી છે, આમાં કઈ પરમાનન્ટ જેવું હોય નહીં, તો કાઢી મૂકે. અને હું ડુંગળી વેચતો હું, બે ઘડી માન લ્યો, આ બધું છોડો છાપુ બાપુ બધું, ડુંગળી વેચતો હું ક્યાંક ઉકરડા ઉપર બેહીને, શાક માર્કેટમાં ઉકરડા ઉપર કે ઢોરા ઉપર બેહીને ડુંગળી વેચતો હું. અને મારી આ અધોગતિ અને તમારી ઉર્ધ્વગતિ કહું, તમે અત્યારે સીએમ છો, ભગવાન કરે કાલ તમે પીએમ થાવ, દાખલા તરીકે પીએમ થાવ ને તમારો રસાલો નીકળે મારી પાસેથી જ્યાં હું ડુંગળી વેચતો હોઉં, તો ઓળખાણ કે લાગણી એને કહેવાય કે તમે જો મને ઓળખતા હો તો તમારે ડુંગરા, તમારી ભલે કાચની તમારી જે ગાડી હોય, કાચ ઉતારીને કે ભાઈ જગદીશ મહેતા, એટલે હું એમ કહું કે જી જી સર નમસ્કાર, કાંઈ વાંધો નહીં, આપણે દિલ્હી મળીએ છીએ, આટલું કરીને ભલે નીકળી જાવ કદાચ, અથવા તો હેલો હાય કરી લ્યો, એને કહેવાય લાગણી. કારણ કે તમે મોટા માણસ હોય એટલે તમારી પાસે ટાઈમ ન હોય, પણ કમસે કમ જો લાગણી હોય તો એવું હોય. અત્યારે હું છાપામાં છું એટલે તમારા દરવાજા ખુલ્લા છે, અને તમને મળવાની તમન્ના મને, તમે સીએમ છો એટલે છે. એટલે આમાં બીજી લાગણી નથી, વ્યવહાર છે. આવી વાત મેં જે તે સમયે કરી હતી. અને એને હિતેશ પંડ્યા જે હજી પણ છે ગાંધીનગરમાં બિરાજે છે, હિતેશ પંડ્યાને એને કીધું કે તમે જે વાત કરી હતી એમ જ છે, આઈટમ તો અઘરી છે. આ શબ્દો એના હતા.